બધા બેસી જાઓ બાપ. 7:15 માની આરતી. એક ધ્યાન રાખજો, ધામમાં તમે આવ્યા છો, મોબાઈલ સ્વિચ ઓફ રાખીને બેસજો બાપ, નગર બહાર વ્યા જાજો. ધામની બહુ મર્યાદા છે. અને અડધો કલાક ઉપર માની આરતી હાલે છે, બેહાય તો જ બેસજો, નકર તરતે નદી નીકળી જાજો. કારણ કે આ આરતી બેહીન લેવાય છે, ઢોલ નગારા માથે થાય છે પરંપરાથી. બેહાય તમારાથી તો જ બેસજો, નકર દર્શન કરીને નીકળી જાજો બાપ. તો 10-15 મિનિટનું એક ગુરુ પૂનમ આવે છે, બુધવારે છે ગુરુવારે, એ મને ખબર નથી, હું અભણ છું. પણ મિત્રો, ગુરુ પૂર્ણિમા એનું નામ શું? ગુરુ પૂર્ણિમા. શું આવ્યું નામ? ગુરુ પૂર્ણિમા. જે તમને જન્મ દે છે ને એ તમારો ગુરુ. જે માં જે તમને જન્મ દે છે એ તમારો ગુરુ, સમજી લ્યો. અને બીજો ગુરુ તમારો માસ્ટર, કે જે તમને વિદ્યાના પાઠ ભણાવે છે, જે તમને વિદ્યા પ્રાપ્ત કરાવે છે, જે તમે ભણી ગણીને આગળ આવી અને મોટા અધિકારી બનો, ડોક્ટર બનો, માસ્ટર બનો. આ બીજો ગુરુ માસ્ટર. પછી ત્રીજા ગુરુ અમારા જેવા, જે તમારામાં બુરાઈ લઈ લે, જે તમને શબ્દરૂપી પુષ્પ અર્પણ કરે ને એનું તમે પાલન કરો, એ ગુરુ. ગુરુ તમારી બુરાઈ લઈ લે અને જે માલકોરથી અદેખાય, ઈર્ખાય, જે અમુક જે શરીરની માલકોર છે, અદેખાય, ઈર્ખાય, કોકનું ખરાબ કરવું, કૂડું કરવું, લઈ લેવું, લૂંટું લેવું, કોઈનું જોઈને રાજી ન થવું, આ બધું લઈ લે, એ તમારા ગુરુ. પણ સાચો ગુરુ તમારી જન્મ દેનાર માં. 18 વર્ષ તમે ગુરુ ધારણ કરો, પણ ગુરુ જોઈને ધારણ કરજો બાપ. પણ મારા માટે તો ગુરુ જન્મ દેનાર જનેતા છે. કારણ માએ તમને જન્મ દીધો ને તઈ તમે અહીંયા મોગલ ધામે દુનિયામાં ફરો છો. સાચો ગુરુ તમારી માં જન્મ દીધો, જેને ખાટું ખોરું ખાધા વગરનો જન્મ દીધો. ઉદરમાં બાળક હોય, સારા દિવસો એટલે માં ખાવામાં ફેરફાર કરી નાખે. મારાથી આ ખવાય, આ ન ખવાય. શું કામ? એના ઉદરમાં બાળક છે એટલે માં ખાટું ખોરું ખાવાનું બંધ કરી દે. આ માં 18 વર્ષને કહું છું, તમને જન્મ દીધો એ તમારો ગુરુ માં છે. બેનું બેસી જાવ. આ માં ભલે ગુરુ ધારણ કરો, પણ સાચો ગુરુ તમને જન્મ દીધો ઈ, જે તમને પરિવારને દીકરા દીકરીઓ હોય, 2 દીકરીઓ હોય, 3 દીકરા હોય, વધારે ઓછા હોય, એને લીલામાંથી હુકામાં હુરાવે, એને હાલતા કરાવે, બોલતા કરાવે, અને હાથના કવળિયા દઈને મોટા કરી ભણાવી ગણાવીને તમને પરણાવે. અને પછી તમે જે માને દુખી કરો છો ને, એ તમારી પેઢીઓની પેઢીઓ સુધી કાંઈ નથી રહેતું. કારણ એ બોલતી નથી, પણ એની અંદરની આંતરડીની કદુવાસની મુક્તિ નથી. આમાં આ તમારો ગુરુ, સાચો ગુરુ તમને જન્મ દીધો. માનો તો હું તમે હોત આ દુનિયા, ભાઈ મને આનો જવાબ દો. ધરતી માં છે, એમાં 1 બી 52 કરોડ બી પેદા કરે, ઈ પણ માં. વિશ્વની માં, રાષ્ટ્રની નહીં હો. આ ભલે બધા બોલતા હોય ગા જેનામાં 33 કોટીનો વાસ છે, ઈ પણ દૂધ છે, ઈ માં છે. અમૃત જેવા દૂધ મને તમને પાઈ છે. આ એક પણ માં. આથી મોટું દુનિયામાં ક્યાંય નથી. તમને જન્મ દીધો ને એ તમારો ગુરુ જનેતા. બાકી અમે તમને હવળા રસ્તે જાતા ને હવળા રસ્તે ચડાવી, એ અમારી ફરજ છે, એ જ ગુરુ તમારો. પણ સાચો ગુરુ તમને જન્મ દીધી માં. માનો તો હું તમે અહીંયા આવત, જલસા કરત. પણ ઘણા કેસ આવે, મારી માં બાજે છે ને ગાળું દે છે ને ગાંડા થઈ ગયા છે ને બાજ કરે છે. તમને ખબર નથી તમારી પરીક્ષાઓ કરે છે.
ટકોર મારે છે કે આ પરીક્ષાના લાયક છે કે નહીં. સમજો આ માં. હું એક માં વિશે ગુરુ પૂર્ણિમાને દદી વાર છે, પણ એ પહેલા હું જરીક આ ઓડિયો મારો ક્લિક થાય છે. અમારા જામ જાડેજા જેમલસિંહ 273 માન ન્યૂઝ ચેનલ ઉપર આ હવે છે રાતે 11 વાગે. દેશ વિદેશમાં જાય છે યુટ્યુબ દ્વારા, ચેનલ દ્વારા. પણ એક માં સાંભળજો ઢારે વરાણ, આ તમારા ગુરુની વાત કરું છું, તમારી જન્મ દેનાર જનેતાની. એક દીકરો, માં નો 6 મહિનાનો દીકરો તો એનો ઘરવાળો ગુજરી ગયો. ઘરવાળો ગુજરી ગયા પછી સમાજમાં હોય ને કે બેન તારી ઉંમર નાની છે, 23, 24, 25 વર્ષની તારી ઉંમર છે, બેન તું બીજું ઘર કરી લે. હે કે ઘર કરી લે, તારી જિંદગી આમને એમ નહીં જાય. માએ દીકરા માથે, 6 મહિનાના દીકરા માથે નજર નાખી થાનવલે ધાવતો હતો. માએ એક જ વિચાર કર્યો, આ હું ગુરુ વિશે બોલું છું, હું અભણ છું હો ભાઈ પાછો, સુધરેલ ભાષા નથી, કારણ કે હું આઈનો પરિવાર છું. 6 મહિનાના દીકરા માથે માએ નજર નાખી અને આહુડા પડી ગયા માને, કારણ કે બાળકમાં જીવ છે. માએ મનોમન ગાંઠ માર લીધી, સમાજને જે કેવું હોય ભલે કે, પણ આ મારો હાવજ અત્યારે 6 મહિનાનો છે, એ કાલ મોટો થાય છે, મારો થાક ઉતારી નાખશે, અને મારો દીકરો મોટો થાય ભણી ગણી અને મારો દીકરો મારી સેવા કરશે. બન્યું એવું મિત્રો. એક જ દીકરો, માએ રંડાપો ગાળેલો. આ બહુ મોટી વાત છે, હું એના પોઈન્ટ આપું છું. આ કરુણતા છે. અને 8 મહિનાનો, 12 મહિનાનો, 5 વર્ષનો, 6-7 વર્ષનો માએ નિહાળે બેહાર્યો, આંગળી પકડીને માને લઈ જતો હતો. નિહાળે માં મને મૂકી જા. અને આજના પાપી કહું છું, પાપી રાક્ષસ, જે મા બાપ તમને આંગળી પકડીને નિહાળે લઈ ગયા છે, ઈ તમે પાછી તમે એની આંગળી પકડી અને તમે એને માજનમાં મૂકો છો. કોઈ દી તમે સુખી નહીં થાવ. આ તમારા ફ્યુઝ ઉડી જાય છે. આ ગુરુ તમારો ઈ મા દીકરાને નિહાળે મૂકવા જાતી, ફાટલ તૂટલ લુગડા, ભાતે ભાતે થીગડા મારેલા, મજૂરી કરે, અને બાને એક જ હતી, કાલ મારો દીકરો મોટો થઈ જાય છે. આ ગુરુમાં થયેલું છું મારી રીતે. બન્યું એવું, દીકરો ભણ્યો ગણ્યો અને માને બધા મીંડા કહેવા કે માં તારો દીકરો ઘણું ભણ્યો છે, માં હવે તું બુઢી થઈ ગઈ, માં હવે તારે મજૂરીએ નથી જવું. કે નહીં, મારા દીકરાને ન કહીશો ને કે મારો દીકરો મગજમાં અસર પડશે, ભણવામાં ધ્યાન નહીં દે, પરીક્ષામાં ધ્યાન નહીં. આ માવતરની વાત કરું છું, ગુરુની. અને બને એવું ક્યારેક એક રોટલાનું લોટ હોય, ઘડી દીકરાને ખવડાવી દે, એમ કે માં તું, કે બેટા મને આજ અપવાસ છે. હે કે બેટા મારે અપવાસ છે. એક રોટલાનું લોટ હોય, દીકરાને ખવડાવતી પોતે ભૂખી રહેતી. આ તમારો ગુરુ. આમાં બન્યું એવું, દીકરો મોટો થયો. આ તાના નથી માવતરો લાખો રૂપિયાના ખર્ચા કરે છે, ડ્રગ્સ ને દારૂ અને બધાના રવાડે સડી જાય છે. માવતર ને છેલ્લે મોઢું દેખાય એવું નથી રહેતું, છેવટે એને દવા પીવી પડે છે. માવતરના હાથ પગ ભાંગી નાખે છે, જીવતા હાથ પગ ભાંગી નાખે છે, કારણ અવળી લઈને સડી જાય છે. બન્યું એવું, દીકરાએ માના સામું ધ્યાન ન દીધું, સંદોષને કારણે દીકરો વેશની બન્યો, દારૂ મીંડો પીવા, જુગારે સડી ગયો, પછી ઉલટાના પ્રેમમાં પડ્યો. ઉલટામાં સમજી ગયા ને, પ્રેમ. દારૂ સમાજ માટે મિત્રો, અહીંયા 30, 25 વર્ષના દીકરાને જેને કહેવાય લેવર ફેલ થઈ ગયેલા આવે છે, પછી મિલકત તમારી રહેતી નથી, બધી સાફ થઈ જાય છે. જાહેરમાં કહું છું, નાની ખીંગ જો કોઈ આવો
વ્યસન કરતા હોય દારૂનું તો તમે મૂકી દેજો, નકર વાહે કાંઈ નહીં રહે. તમારા મા બાપનું હોય છે બધું વેચાઈ જાય છે. મૂકી દો, તમારી જિંદગી નાની છે, રદડાઈ જાય છે, વાહે કાંઈ નહીં રહે. દીકરો સંદોષના કારણે ધ્યાન ન દીધું અને માને ખબર પડી કે મારો દીકરો અવળી લઈને ચડ્યો, ત્યારે માને પગ વયા ગયા. 70 વર્ષની ડોહી થઈ ગઈ હતી. ત્યાં તો દુઃખ થયું, ઓહો ક્યાં જાવ. આનો સમાજ મને તેથી કહેતો હતો તારી ઉંમર નાની છે, તું ઘર કરી લે. તેથી મેં ના પાડી દઉં. આનો સમાજ મને શું કહે છે? અમે નતા કહેતા હતા ને, જો આ તારો દીકરો અવળા રસ્તે સડી ગયો. માં વાતે સાચી. કવિઓએ કીધું એના માટે શું કીધું? એવી સાહેબી હતી આ પરિવારની. એ જ કામેથી આવી કિલોલ કરું, હું તો બેસું પરિવારની સાથ રે. હું તો બેસું પરિવારની સાથ. સર્જુ હતું એ સ્વર્ગ નાનકડું, એને સાણા નો ઈ સંગાત. સ્થિતિ મારા ઘરની કેવી, કરે બેઠા દેવતા એવી. એ સ્થિતિ મારા ઘરની કેવી, કરે બેઠા દેવતા એવી. એક માણસ એની કથની લખે, આની આટલી ધોમ સાહેબી હતી, પણ દીકરા સંદોષને કારણે વેશને સડી ગયો, ઉલટાના પ્રેમમાં પડી ગયો અને તમામ વેચી નાખ્યું. કાંઈ ન રવા દીધું. પણ માને બહુ દુઃખ થયું. ઓહો દીકરા, મેં તારા માથે રંડાપો ગાળ્યો છે. બેટા તું મારા હામું ન જોયું તે? 70 વર્ષની માને શું વેદના નહીં થઈ હોય? મિત્રો ક્યાં જાય? 70 વર્ષની બુઢી. આ ગુરુની વાત કરું છું. સાચો ગુરુ તમને જન્મ દીધો હોય તમારી માં. બાકી આ ઠેલિયું શીશી પીવરાવે નહીં હો, કે જેના જનેતાના સાતીના ધાવણ સોહી લીધા એની વાત છે. આ શીશી હુંગાડે એની નહીં હો. શીશી હુંગાડે આપડા થાય નહીં. પણ માના ધાવણની તાકાતની વાત કરું છું. માને દક્ષ થયું, બેટા મેં તારા માટે શું નથી કીધું? દીકરા તું વ્યસની બન્યો. મિત્રો હું 18 વર્ષને કહું છું, નાની ખીંગ દારૂ મંડી છે પીવાય 18 વર્ષની. સમજી લેજો તમારા લેવર ફેલ થઈ જાય છે. પછી એ રૂપિયો બધો દારૂમાં જાય છે, તમારો દવામાં. મકાન ગાડીઓ બંગલા જે કહે છે, પછી તમે નવરા નથી. કારણ ડોક્ટરને હું ભગવાન માનું છું. આ દારૂ આલ્કોહોલ છે. તમે દારૂમાં દિવાળી નાખો તો હળગે છે, તો પેટમાં ગયા વાહે કાંઈ રવા દે? હળગવાનો મતલબ આખો પરિવાર હળગી જાય છે. કાંઈ નહીં રે. મકાન બંગલા ગાડીઓ ધન દોલત બધું લૂંટાઈ જાય છે દારૂમાં. અને પિતા મને વાંધો નથી, હું સુધારો નથી માંગતો, સુધરતા નહીં. પણ આ દારૂ સમાજમાં કાંઈ રહેવા દેતો નથી. 20-25 વર્ષના દીકરાના અહીંયા પણ આવે છે કે જેના લેવર ફેલ થઈ જાય છે, પછી ઈ રૂપિયો બધો એમાં જાય છે, વાહે કાંઈ નથી રહેતું. મૂકી દેજો બાપ. આ વ્યસન બહુ સમાજમાં હાનિકાર છે. નશો તમારી જાતનો રાખો. હું કોણ છું? નશો એવો રાખો કોક દીકરીને ખવડાવો. નશો એવો રાખો કોકનું કન્યાદાન. નશો એવો રાખો કોક સાધુ સંતો બ્રાહ્મણોને જમાડો. આ રાખો ને. અને માને દુઃખ થયું. બુઢી માં 70 વર્ષની ઉંમર થઈ ગઈ. ધોળા ચાંદીના પતરા જેવા વાળ. અને માં રોવા માંડી કે ઓહો હવે હું શું કરું? દીકરાને બોલાવ્યો, બેટા મેં રંડાપો ગાળ્યો તારી માટે અને આ તે કર્યું. માં આગળ ખોટું બોલી બોલીને રૂપિયા લઈ જતો. જે માં મજૂરી કરીને ભેળા કર્યા તો હોય એ લઈ જાવ. એક પછી એક વસ્તુ માંડ્યો વેચવા. શું કામ? કે તમારો એક આહાર બગડે તો બધા આહાર બગડે. એક દુર્ગણ આવે તો બધા દુર્ગણો આવવાના જ છે. તઈ માને એમ થયું, ઓહો મારો દીકરો, હું તો એમ હતું કે મારો દીકરો મોટો અધિકારી બનશે, ડોક્ટર બનશે, આઈપીએસ બનશે. આ દીકરો અવળી લઈને સડી ગયો.
માં આટલા રૂપિયા દે, હું આઈપીએસ બની જઈશ, હું ડોક્ટર બની જઈશ. માં મંડી દેવા વેસી વેસી બધું કાંઈ ન રહ્યું. બુઢી થઈ ગઈ 70 વર્ષની. તઈ માને દુઃખ થયું. ઓહો દીકરા, મેં શું નથી કર્યું તારા માટે? બેટા, આ હું ગુરુની વાત કરું છું, માની. શું કે છે? માને દુઃખ થયું. શું કે બેટા, મેં તને ભણાવ્યો છે, મોટો કર્યો છે, મારો થાક ઉતારવાનો હોય તારે, એના બદલે તે તો બેટા મારા પગ ભાંગી નાખ્યા. દીકરા, જીવતા તે મને મારી નાખી. ઢગલો થઈ ગઈ ડોસી 70 વર્ષની. શું કે દીકરા માટે આ માં કેશો. આહા માં સાંભળો, આ માં કહેશે દીકરા માટે કે દીકરા માટે મેં મજૂરી કરીને અનડા ખાધા યાન રે, મેં તો ટાટા અનડા ખાધા યાન. બેટા રેવા દે, સમાજમાં ક્યાંય હાલે ઉનેરીએ. દીકરા, મારી ઉંમર હામું જો દીકરા, પણ માને કબૂધી જેના હોય ઈ માને. જીવન મારું એક માં વેદના કરે છે. જીવન મારું એ આ ઝૂંપડી ઉપર દીકરે કીધાઈ દે, ભોળાને બોળવી લીધો, ડગો મને દીકરે દીધો. એ અમારા ભોળાને બોળવી લીધો, ડગો મને દીકરે દીધો. બેટા રેવા દે, મારા હવાજ પાયમાલ થઈ જઈશું. દીકરા, આ નશો મૂકી દે. આ કોણ કે ગુરુ? ગુરુ એટલે તમને જન્મ દેનાર માં. પણ અત્યારે તમને માવતર ઝેર જવા લાગે. ભલે બધા આવવાનો હોય સંતાનો, હજારોમાં કોક જ એવો હોય કે માવતર ને દુખી કરે, માવતર નું કીધું ન કરે, માવતર ની આંતડી દુભાવે ને, એ દીકરાનો નરકમાં દેના નથી. આમાં એ દીદા ખડા વેઠી મેં દીકરા ખાતર યાનુડા ખાતાયાન. બેટા, એ દીદા ખડા વેઠી જ દીકરા ખાતર યાનુડા ખાધા અન રે, મેં તો ટાઢા યાનુડા ખાધાયાન. જીવન મારી બધું વેચાવી દીધું તું. જમીન જાગીર બંગલા ગાડીઓ બધું વેચાઈ ગયું. એક ઝૂંપડી હતી મા પાસે. જીવન મારી એ આ ઝૂંપડી ઉપર દીકરે કીધાઈ દે, ભોળાને બોળવી લીધો, ડગો મને દીકરે દીધો. એ અમારા ભોળાને બોળવી લીધો, ડગો મને દીકરે દીધો. કાઉ જાજા કાગોલિયા, કાઉ જાજા કપૂત, એ હકડી સી ભલી મયણના હકડો ભલો સપૂત. મિત્રો, આ દારૂ તો પીતા હોય, હું સુધારવા નથી માંગતો, સુધરતા નહીં. લાખોમાં એક સુધરતો બસ. પણ નાની ખીંગ જે આ નશાના રવાડે ચડ્યા છો ને, બેટા તમારું ઘર બરબાદ થશે, તમે તો બરબાદ થશો. તમે બરબાદ થતા પહેલા તમારી વાહે કાંઈ નહીં રહે. પીતા હોય તો મૂકી દેજો. કારણ કે જે નાની ખીંગ આ આલ્કોહોલ પીવે છે ને, એના લેવલ ફેલ થાય છે. પછી કિડની ખાવાનું ભાવે નહીં, પછી આખું શરીર બગડી જાય છે. પછી એ રૂપિયો દવાખાનામાં જાય છે. છેલ્લે માણા પાસે કાંઈ રહેતું નથી. એના માટે એમ તમારી માં છે, તમારો ગુરુ છે, એને પૂછો. હા, તમને સાચી સલાહ દે તમારો ગુરુ. સમજી ગયા ને? તમને સાચી સલાહ દે, સાચો રસ્તો આપે, તમારી બુરાઈ લઈ લે, તમારા આવરણ વિખંડ લઈ લે, એ તમારો ગુરુ. ગુરુ એટલે તમારી જન્મ દેનાર જનેતા, એ ગુરુ. તો બસ આટલું જ. આજે આરતીનો સમય થઈ ગયો છે બાપ, અને કોઈ પ્રસાદ લીધે ના જાતા ને 1 રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર બનશે ને બાપ. બોલ મોગલ માતની